નમસ્કાર, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. જાણો મોહિની એકાદશી વિશે. હિન્દુ ધર્મમાં વૈશાખ મહિનાના શુક્લ પક્ષની 11ને દિવસે મોહિની એકાદશીના તહેવાર ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. આ દિવસે મોહિની સ્વરૂપમાં ભગવાન વિષ્ણુની વિશે પૂજા કરવામાં આવે છે. આ દિવસે દાન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. મોહિની એકાદશી પર દાન કરવાથી ભગવાન વિષ્ણુના તમામ ભક્તોને પુણ્ય પ્રાપ્ત થાય છે અને તેમની મનોકામનાઓ પૂર્ણ થાય છે. મોહિની એકાદશી પર દાન કરવાથી તમને ન માત્ર પુણ્ય મળે છે, પરંતુ તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે અને જીવનની પરેશાનીમાંથી મુક્તિ મળે છે. જરૂરિયાતમંદોને મદદ કરવા માટે દાન કરો. દાનમાં આપેલી વસ્તુઓની શુદ્ધતાને ધ્યાન રાખો. મોહિની એકાદશી પર દાન કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે. કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરી શકાય છે. દાન કરતી વખતે દાનમાં આપેલી વસ્તુઓની શુદ્ધતાનું ધ્યાન રાખો. એ પણ ધ્યાનમાં રાખો કે દાન માત્ર પુણ્ય પ્રાપ્ત કરવા માટે જ નહીં, પરંતુ જરૂરિયાતમંદોના મદદ કરવા માટે પણ કરવામાં આવે છે. તમારું એકાદશી વ્રત દાન કરવાથી જ પૂર્ણ માનવામાં આવે છે. ક્યારે ખોલશો ઉપવાસ? પંચાંગ અનુસાર લોકોએ મોહિની એકાદશી વ્રત, પૂજા પદ્ધતિ અને પારણા સમય પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. આ વર્ષ 2024માં મોહિની એકાદશી 19 મે રવિવારના રોજ સૂર્યોદયથી શરૂ થશે અને બીજા દિવસે 20 મેના રોજ સૂર્યોદય પછી સમાપ્ત થશે. દ્વાદશીના દિવસે ઉપવાસ ખોલવાનો સમય બપોર પછી 3:30 સુધીનો છે. કયા કયા વસ્તુનું દાન કરવું જોઈએ? અનાજમાં ઘઉં, ચોખા, કઠોળ, ચણા વગેરે. ફળોમાં કેળા, સફરજન, નારંગી, દ્રાક્ષ વગેરે. પીળા કપડાનું દાન કરવું જોઈએ. ચેરિટી માટે પૈસાનું દાન કરવું જોઈએ. કોપર, તાંબાના વાસણો. શુદ્ધ ઘીનું દાન કરવું જોઈએ. ગરીબ અને જરૂરિયાતમંદ માટે ધાબળો. ગરીબ અને જરૂરિયાતમંદો માટે દવાઓ. આ રીતે દાન કરો. શાસ્ત્ર અનુસાર દાન કરતા પહેલા સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્ર પહેરો. સૌથી પહેલાં ભગવાન વિષ્ણુના દાનમાં આપેલી વસ્તુઓ અર્પણ કરો. ત્યારબાદ દાન કરો અને દાન લેનારે વ્યક્તિનું સન્માન કરો. દાન કર્યા પછી મનમાં સારા વિચાર રાખો. મોહિની એકાદશી પર દાન કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે અને મનોકામના પૂર્ણ થાય છે. આ સિવાય દાન કરવાથી ગ્રહોની સ્થિતિ સારી રહે છે અને વ્યક્તિને ધન અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.